Jai Swaminarayan. Welcome to Melbourne Gurukul Construction Update 2. We are at the Melbourne Gurukul, which is situated at 1596 Boundary Road in Mount Cotra. Melbourne Gurukul does three things: Vidya, Sadvidya and Brahmvidya. Means modern education, traditional education and spiritual education. Let's start the construction update 2. અહીંયા એક ભવ્ય સુંદર અને કલાત્મક સ્ટેજ બનવા જઈ રહ્યું છે, જે ઇન્ડિયાથી આપણે ઇમ્પોર્ટ કરી અને અહીંયા ઇન્સ્ટોલ કરીશું. નેક્સ્ટ 2 to 3 મંથમાં એ કન્ટેનરથી અહીંયા સ્ટેજનું બધું આવવાનું છે અને એ સ્ટેજ અહીંયા ઇન્સ્ટોલ થવા જઈ રહ્યું છે. આ બાજુ મીડિયા રૂમ અને એવી રૂમ છે, જ્યારે આ બાજુ કલ્ચરલ રૂમ બનવા જઈ રહ્યો છે. પાછળ જે આપણે જોઈ રહ્યા છીએ તે મોટો રૂમ છે, તે સ્ટોરેજ માટે બનાવવામાં આવશે. આ બાજુ જે પાછળનો રૂમ છે તે ઇલેક્ટ્રિક રૂમ અને ભગવાનના વાઘા માટેનો રૂમ બની રહ્યો. જ્યાં હું એક્ઝેક્ટ અહીંયા ઊભો છું, ત્યાં મહારાજનું અને મુખ્ય સિંહાસન આવી રહ્યું છે અને આગળ આ સ્ટેજ આવી રહ્યું છે. આ આખો જે હોલ છે એ અત્યારનો જે ટ્રેડિશનલ હોલ છે એનાથી 3 times બિગર છે. એટલે કે 500 લોકો અહીંયા સરસ રીતે બેસી અને ભગવાનનું ભજન કરી શકશે, મેડિટેશન કરી શકશે અને પ્રેયર કરી શકશે. તો આ મોટો પ્રેયર હોલ અત્યારે તૈયાર થઈ રહ્યો છે. ફોયર રૂમના લેફ્ટ સાઈડ પર હવે આપણે અપડેટ લઈએ તો ફોયર રૂમના લેફ્ટ સાઈડમાં એક કોમ્યુનિટી સેન્ટર / ડાઇનિંગ એરિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે. ડાઇનિંગ એરિયામાં એક વિશાળ આપણું કિચન તૈયાર કરવામાં આવ્યું છે. આ કિચન એક સાત્વિક કિચન છે. કિચનમાં વેટ એરિયા, વેટ સ્ટોરેજ, ડ્રાય સ્ટોરેજ અને કુલ રૂમ, આ 3 ખાસ કરીને ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. એમાં ડિશિસની ક્લિનિંગનો પણ એક વિભાગ હશે. સાથે સાથે કિચનનો બધા સ્ટોરેજ એરિયા પણ આ વિશાળ એરિયામાં ગોઠવવામાં આવશે. આગળ જતા આ આખો ડાઇનિંગ હોલ છે, જે હોલ કોમ્યુનિટી હોલ તરીકે આપણે આગળ યુઝ કરશું. જ્યારે આ બાજુ આપણે જોઈ રહ્યા છીએ કન્સ્ટ્રક્શન સેવકો કન્સ્ટ્રક્શનમાં અત્યારે સન્ડે છે છતાંય પણ કન્સ્ટ્રક્શનમાં બધા સેવા કરી રહ્યા છે. આ એરિયામાં ખાસ કરી અને બાળકોના ક્લાસરૂમ ગોઠવવામાં આવશે. બાળકો અહીંયા મ્યુઝિક ક્લાસ, એજ્યુકેશન માટે મ્યુઝિક ક્લાસ, લેંગ્વેજ ક્લાસ અને સંસ્કાર ક્લાસ, 3 ક્લાસ અહીંયા બનવા જઈ રહ્યા છે. એઝ ઓફ નાઉ એટ મેલબર્ન ગુરુકુલ વી હેવ 70 સ્ટુડન્ટ ઓલરેડી સ્ટડીંગ ઇન ધ ટેમ્પરરી ફેસિલિટી. બટ જ્યારે આપણે આવડું મોટું ગુરુકુલ બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણો ટાર્ગેટ બાય એન્ડ ઓફ નેક્સ્ટ યર 150 જેટલા સ્ટુડન્ટ્સ જે મ્યુઝિક ક્લાસ, સંસ્કાર ક્લાસ અને લેંગ્વેજ ક્લાસનો લાભ લઈ શકે એ માટે આપણે અત્યારે આ પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છે. એઝ આપણે બધા જોઈ રહ્યા છીએ તે મુજબ ફ્રેમિંગ 90% કમ્પ્લીટ થઈ ગયું છે. રફિંગ એટલે કે મિકેનિકલ રફિંગ અત્યારે તમે બધા જોઈ રહ્યા છો અંડર કન્સ્ટ્રક્શન છે. ફોલો બાય ઇલેક્ટ્રિકલ રફિંગ થવા જઈ રહ્યું છે. તો ઓલમોસ્ટ 55% કન્સ્ટ્રક્શન ઓલરેડી કમ્પ્લીટેડ છે. નેક્સ્ટ 45% કન્સ્ટ્રક્શન આપણે એઝ પર ધ શેડ્યુલ એન્ડ ઓફ જાન્યુઆરી ફિનિશ કરવા જઈ રહ્યા છીએ. તો આપણા આ સરસ મજાના કાર્યમાં જો કોઈ લોકોને જોઈન્ટ થવું હોય, તન, મન અને ધન ત્રણેયથી આપણે અહીં સેવા કરી શકીએ છીએ. ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કઈ રીતે આમાં હું જોઈન્ટ થઈ શકું. તો જેને પણ કંઈ પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી કોઈ પણ રીતે ડોનેશનનો સંકલ્પ કરવો હોય તો તે મને અથવા તો એડમિન ટીમને કોન્ટેક્ટ કરે. નીચે એડમિન ટીમની ડિટેલ જણાવેલી છે. મેલબર્ન ગુરુકુલનું કાર્ય શેડ્યુલ એન્ડ ઓફ જાન્યુઆરીએ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ થવા જઈ રહ્યું છે. તો અહીંયા ભવ્ય અને દિવ્ય મોટો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે. તો બધા ભક્તોને ખાસ વિનંતી છે અને નમ્ર આમંત્રણ છે કે અહીંયા 18 થી 22 ફેબ્રુઆરીએ એક મોટો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે. તો બધા ભક્તોને નમ્ર વિનંતી છે કે બધા પોતપોતાની રીતે શેડ્યુલમાં કરે અને 18 થી 22 તારીખે મેલબર્ન ગુરુકુલના મૂર્તિ પ્રતિષ્ઠામાં બધા ખાસ ભાગ લે. જય શ્રી